મનને શાંતિ મળે અને આપણે એમ કહેવાય નહીં કે માં એક મમતાનો દરિયો છે એટલે આપણે અહીંયા માના ખોળામાં બેઠા છે અત્યારે સારી વાટવા આડી પાંચ વાટી ઉધરી વાટી જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં જ છું. તો આજે હું ને સંજના બે જવાના છીએ મોગલધામ, એટલે કે અમારા ગામમાં એક મંદિર છે મોગલમાનું, ખૂબ પ્રખ્યાત છે, ત્યાં જવાના છે. એટલે સંજના રેડી કરી નાખી છે. જય માતાજી, જય માં મોગલ. તો આજે તમને ખબર હશે કે આપણે કેમ કીધું છે જય માં મોગલ, કેમ કે આપણે મોગલમાના મંદિરે જવાનું છે અને એના દર્શન કરવા છે. અમારા ફરિયાદકારની અંદર એ મંદિર આવેલું છે એટલે તમને આજ બતાવવાનું છે. મિત્રો, અમારા ગામમાં જે મંદિર છે ને ઘણું પ્રખ્યાત છે. તમે કદાચ ફોનમાં જોયું કે ન જોયું, તમને ત્યાં જઈશું અને દર્શન કરાવશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો મોગલમાના મંદિરમાં પહોંચ્યા છીએ અને મેં તો દર્શન કરી લીધા છે અને હજી સંજના ન્યા છે. જો મિત્રો, આ રીતનું મારું મંદિર છે ને ખૂબ મોટું વિશાળ છે અને એટલી જગ્યા પણ ઘણી વિશાળ છે. એ મોટા ભાગના અડખે પડખેના ગામડામાં ત્યાંથી લોકો બધા આવતા હોય છે. કાંઈ માનતા માનેલી હોય ને તો માનતા પૂરી કરવા આવતા હોય છે, કેમ કે ઘણું પ્રસિદ્ધ મંદિર છે. એ છે અમારા ગામનું સૌથી મોટું મંદિર આ છે મોગલમાનું મંદિર. મંદિરમાં તે મોગલમાનું મંદિર, ચાઉનમાં અને મેરડીમાં ત્રણેય મંદિર છે. તમને આગળ દેખાડું. ફાઇનલી મિત્રો, મેં દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા. આ જે મંદિર છે ને એ અમારા ગામ ફરિયાદકા ગામ છે ને સૌથી મોટું મંદિર છે અને સૌથી ઊંચું મંદિર છે. એટલે કે ગામમાં બીજા મંદિર છે ઘણા છે પણ આનાથી નાના છે. ને આપણે તમને બહારથી દેખાડ્યું છે કે એ રીતનું ઊંચાઈમાં મંદિર છે ને ઘણું મોટું છે. આપણે ચાઉનમાં છે, ચાઉનમાં, પછી આમાં મોગલમાં અને એમાં મેરડીમાંનું ત્રણેય મંદિર ભેગું છે. આપણું સૌથી પ્રખ્યાત મંદિર છે અમારા ગામનું, સૌથી મોટું મંદિર જ છે. એટલે લોકો માનતા ને બધી માનેલી હોય ને તો બધા મોટા ભાગે પૂરા કરવા આવતા હોય છે. આજે તો સોમવાર છે ને એટલે આજ લોકો ઓછા આવતા હોય, મોટા ભાગે રવિવારે ભીડ હોય છે અને સવાર સાંજ બે ટાઈમ અહીંયા મોટી આરતી થાય છે, એવું છે. તો જોઈ લો મિત્રો, આ રીતનો અહીંનો નજારો છે. મંદિરમાં તમને દેખાડું તો નકશી કામ પણ મસ્ત કરેલું છે. જો ઝીણવટ ભર્યું. આપણે બધા દર્શન કરી લીધા. સંજનાએ દર્શન કરીને બે ગઈ કા આ ઘડીક આપણે અહીંયા બેઠી મંદિરે તો આપણે મનને શાંતિ મળે અને આપણે એમ કહેવાય નહીં કે માં એક મમતાનો દરિયો છે એટલે આપણે અહીંયા માના ખોળામાં બેઠા છે અત્યારે. એવું છે કે મસ્ત ઠંડો ઠંડો પવન જ આવે. જો તમે, કેમ કે ઊંચાઈ ઉપર છે મંદિર એટલે વધારે આવે કા. ઊંચાઈ ઉપર છે અને હું આ બીજી ફેર આવી છું આ મંદિરે. પેલા એક ફેર આવી હતી પણ ત્યારે અમે બધા હારવાર આવેલા હતા, ત્યારે બહુ અહીંયા ખબર નહોતી કઈ મંદિર છે એમ, પણ ત્યારે પહેલી ફેર હું અહીંયા આવી હતી. મેં આજે કીધું બધા આપણે મોગલમાનું મંદિરે જાવીએ. હું તો ઘણી ફેર આવતો હોઈશ, કેમ કે ગામમાં છે એટલે અહીંયા દર વર્ષે માતાજીનો મોગલમાનો માંડવો થાય છે. 24 કલાકનો હોય ને ક્યારેક 3.5 દિવસનો કરતા હોય છે. એટલે અમે આવતા તો હોય જ છે. ત્યાં ઈ પેલા અમે જયારે એના ઘરે હતી ને એ વખતે અમે આવ્યા હતા. ઈ બે બેન ભાઈ ને અમે 4 જણા અમે લોકો આવ્યા હતા, દર્શન કર્યા હતા. આજ ફરીવાર ઈ કે યાદ આવી ગયું કે હાલો ની કે આપણે મોગલમાન મંદિરે જઈ દર્શન થઈ જાય. સારું, વાંધો નહીં, જઈએ. તમે બે પાછા અત્યારે આવ્યા છીએ. જો એમ બે દર્શન તો કરી લીધા છે, બેઠીશ કાંઈ કર. મેં કીધું તમે વિડીયો ને એવું બનાવી નાખો ને, હું ઘડી બેઠું પડે.
એવું છે મિત્રો. તો તમને અમારા ગામનું મંદિર કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ કરી નાખજો ને જયમાં મોગલ અવશ્ય લખજો મિત્રો. જો આ રીતનો સાઈડનો વ્યૂ મસ્ત આવે આમ, કેમ કે વિશાળ મંદિર છે ને એટલે એવું છે ને. આપણું ઘર બતાવો ને તો જો આ ડાયરેક્ટ આ લાઈનમાં સીધું આ જે સલેકવાળું મકાન છે ને પાછળ જ તે પતરાવાળું મકાન છે. જે આપણે પતરાવાળું જ મકાન છે એ આપણું છે, અને પપ્પાનું જ મકાન અહીંથી નથી દેખાતું, એ તો ઘણું આઘું છે, એ રીતનું છે. હવે તો મિત્રો આપણે આ મંદિરની વાત કરીને તો મંદિર તો નહીં તો લગભગ પ્રોપર તો મને જાજી નથી ખબર, કેમ કે 8 થી 10 વર્ષ જૂનું મંદિર છે. જાજો ટાઈમ નથી થયો, 8 થી 10 વર્ષ જૂનું મંદિર છે. એમ નાના હતા ને ત્યારે અહીંયા તો જાજુ કઈ પેલા કઈ વસ્તુ હતી જ નહીં, બાવળિયા ને એવું હતું. આ એક વાડો હતો, પણ અત્યાર પછી મંદિરનું બાંધકામ કર્યું, મંદિર બન્યું એટલે પછી બધું અહીંયા સાફ કરી નાખ્યું. પછી બાવળની વાત કરીને તો જોઈ જાય પાછળ દેખાય જ છે, અહીંયા છે જ તે. પણ અહીંયા જે હતું ને અહીંથી બધું કાઢી નાખ્યું, કેમ કે મોગલમાનું મંદિર બનાવવાનું હતું, એના કારણે બધું હાવ સાફ સફાઈ ને એવું બધું કરી નાખ્યું છે. જો બાકડા ને એવું મૂક્યું છે, કોઈ રવિવાર પબ્લિક થાય એટલે લોકો અહીંયા આવતા જ હોય છે. એવું છે, એક આમ શાંતિનો અનુભવ થઈ જાય ને મજા આવે એવું મંદિર છે. એવું છે, તમે કદાચ ભાવનગર સાઈડ આવો તો અમારા ગામમાં આવો અને અવશ્ય મોગલમાનું પ્રાર્થના કરો અને તમે અહીંયા દર્શન કરી લો, મનને શાંતિ આવશે ને મજા આવશે. તો મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો છે, આપણે માતાજીને દર્શન કરી લીધા, ઘડીક બેસી લીધું અને હવે આપણે જવું છે ઘરે, કેમ કે ઘરે આનું ઘણું કામ છે, કેમ કે રસોઈને એવું બધું બનાવવાનું હોય એટલે ઘર બાજુ નીકળશું. તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ઘરે પહોંચ્યા છીએ, અને ઘરે આવે ને ત્યાં બાઈ આવી ગયા હતા, કેમ કે આજ બા દાડીએ ગયા હતા કામે. જો બા બેઠા હતા માતાજીની વાઈટું કરે છે, કા દીવા કરે છે. શું કામે જતા છે? ઝારી વાટવા સરળ 550 ની વાટી ઉધરી વાટી દે. જો 550 નું કામ કરીને આવ્યો કા. એ ઘરે હોય ને તો ઘરે પગ ને દુખે ત્યાં નથી દુખતા કા. ના કાઈ ન દુખે, બધું મટી ગયું. કાઈ જવાનું છે. માતાજી નું દીવાની વાઈટ કરે છે. મંદિરે આવીને મેડમ હવે જો આ લહણ ફોલવા બેસી ગયા છે કા. લસણ ફોલવા બેસી ગયા અને છે ને મરસું ભેળ વગરનું શાક ભાવતું નથી ને. તો મરસા વગર થોડું મજા આવે. મરસા લહણ હોય ને તો લહણ વાળું હોય ને આપડે મરસું ને ઈ તો બરોબર છે. હવે તમારે મને આપડા મોગલ માં તો છે પણ જે કોટડા ને એમ તો આપડે બે હારવાર કઈ યાદ નથી. જવાનું છે હજી વાર લાગશે વાર પણ આવશે મજા. ઘણા કેટલો ટાઈમ થઈ ગયો પણ અમે હજી હારવાર ગયા જ નથી. પેલી ફેર ગયા હતા એ જ તે, પછી હજી નથી ગયા. હા, અને અહીંયા આવ્યા એને 3 મહિના થઈ ગયા, હજી કઈ મને લઈ નથી ગયા ફરવા, એટલે એ બાબતે આપડે જરૂર છે, તમને ખબર છે. કઈ નઈ, જો ઈ ફરવું કરતી હતી એટલે બસ ફેરી ગામમાં ગા. એમ તો મારે નાઈ જવું છે, પછી આપણે રણુજાઈ જવું છે, લઈ જાય ને તેથી જવાનું છે. તો મિત્રો સાચી જગ્યાએ ફરવા ગયેલી જ નથી. રણુજા જાવ ને પાવાગઢ જાવ ને એ એક જગ્યાએ ગયેલી નથી. હું રણુજા ગયેલો પણ નાના રણુજા, મોટા રણુજા હું નથી ગયો. પછી પાવાગઢ નથી ગયો. પછી આ કે ને અમારા કુલદેવીમાં ચામુંડમાં છે ને ત્યાં હું ઘણી ફેરી જયો, ચોટીલા, પણ આ જે એકે ફેર નથી ગઈ હતી. ન્યાય જવાનો વિચાર છે કા. ન્યાય નથી ગઈ, ચોટીલા નથી ગઈ. પછી હું સાચું કહું ને તો હું આપણે ભાવનગર ની બહાર નથી ગઈ. ભાવનગર ની અંદર જે હોય બધું જોયું છે, બાકી વધીને કોરડા બગદાણા ના સુધી ગયેલી, પછી બાકી કઈ ગઈ જ નથી. કઈ ફરી જ નથી. હવે બધું ફેરવવાનું છે ને, જ્યાં ફરવા જવાનું થાય ને કા લઈ જાવ ત્યારે થાય ને. એની સમય આવે એટલે આપણે બધે જવાનું તોય છે. હવે ટૂંક સમયમાં તે હું કેતો હતો છે ને આપણે ચોટીલા જવું છે, કેમ કે 5 થી 6 વર્ષ ઉપર થઈ ગયું છે. હું તે ચોટીલા હમણાંથી નથી ગયેલો 4 થી 5 ફેર હું ગયેલો, પણ ઘણા ટાઈમથી અત્યારે હું નથી ગયો. એટલે હું કેતો હતો કે આપણે હવે ત્યાં જવું છે, ફેમિલી આર બધા જઈશું થોડોક ટાઈમ રહી, એટલે ટૂંક સમયમાં તો જવાનો વિચાર છે જ તે. હવે જેવી માતાજીની આમ કહેવાય ને, માતાજીની ઈચ્છા હશે આપણને બોલાવવાની, ત્યારે આમ ખાલી હુકમ થાય ને એટલે તરત આપણે જવાનું જ છે. માતાજી ઉપર છે એવું છે મિત્રો. દાદા બહાર ગયા હતા ને એટલે દાદા જો બધા આટો જલેબી ને એવું લાવ્યા છે. જલેબી ને ગાંઠિયા, ફાફડી ગાંઠિયા નથી પણ ઓલા ગાંઠિયા જો એવું છે. જલેબી ને એવું જબલું ભરીને લાવ્યા, લગભગ 500 ગ્રામ ઉપર હશે એવું છે. અને બા પાછા દાડી ગયા હતા ત્યાંથી શીખું લેવા બાના વાળ જો એવું છે. હા જો જલેબી બાટી બોલાવે, આવું કાંક ભાડે ને પછી શરદી ને એવું થાય તો એ ન જો શરદી ને એવું થઈ ગયું, પણ ખાવા જોવે, ખાઈ લેવાનું, પછી ભલે દવા કરાવી પડે કા. દવા ભલે કરાવી પડે, પેલા ખાઈ લેવાનું. એવું છે મિત્રો. હાલો તો તમારે જલેબી ને એવું ખાવી ને તો હાલો આપણે ખાવા.
જલેબી ને એવું બાય કે ક્યારના બા બોલો ધ્યાન નથી દેતા બા ખાવામાં ધ્યાન દેતા હું શું બોલું કે જલેબી ખાવશે તો લાવ્યા હતી એવું છે હાય ને બાબી મેં મગાવી તો જાય હું કે મને ગળપણ ખાવાનું કીધું તો કાંઈક મીઠા લેતા હોય છે તે જલેબી લાવ્યા જલેબી ભાવ એટલે જલેબી લેવા એવું છે સારું મિત્રો હું જો જલેબી ખાઈ નાખું બોલવામાં થોડીક તકલીફ પડી જાય જો એવું છે હવે થોડીક શરદી માઇન્ડ મટી છે પણ ત્યાં પાછું જલેબી ખાઈશું ને ગળપણ ખાઈ એટલે પછી પાછી થઈ જાય મિત્રો હવે જલેબી ખાઈ લેવી તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ હતો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરતા જાજો અને જયમાં મોગલ લખતા જાજો અને ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો એ મળવી પછીના વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ